નલ સે જલ યોજનાના મોટા મોટા દાવા, કરોડો રૂપિયાના પ્રચાર, પરંતુ જો ગામમાં લોકોને પીવાનું પાણી જ ન મળે, તો જો મહિલાઓ કલાકો સુધી નળ પાસે રાહ જુએ અને છતાં એક બાલટી પાણી માટે સંઘર્ષ કરવો પડે, તો ગુજરાતના સરહદી વિસ્તારમાંથી સામે આવેલી હાલત હવે સરકારના દાવાઓ પર જ ગંભીર સવાલો ઊભા કરી રહી છે. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના અનેક ગામોમાં ઉનાળાની શરૂઆત સાથે જ ભયંકર જળ સંકટ સર્જાયું છે અને લોકો હવે પાણી માટે હાહાકાર મચાવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવથરા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા રડોસણ અને મેઘપુરા જેવા ગામોમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામોમાં પાઇપલાઇન દ્વારા નિયમિત પાણી પહોંચતું નથી, તેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે, તો બીજી તરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ગામની મહિલાઓ કલાકો સુધી નળ પાસે રાહ જોતી રહે છે, હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં પૂરતું પાણી મળતું નથી. કેટલાક વિસ્તારોમાં તો લોકો પીવાના પાણી માટે દૂર સુધી જાય છે. હાલત એવી બની ગઈ છે કે પાણી હવે લોકો માટે સૌથી મોટો સંઘર્ષનો મુદ્દો બની ગયું છે. પાણીની અછતનો પ્રભાવ માત્ર લોકો પર જ નહીં, પરંતુ પશુપાલકો પર પણ ગંભીર રીતે પડી રહ્યો છે. પશુઓ માટે પાણીની ભારે તંગી સર્જાઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે પશુને પાણી આપવું મુશ્કેલ બની ગયું છે અને ખેતરના પાક પણ સુકાઈ રહ્યા છે. તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે મોટા ગામો સામે એકાદ બે ટેન્કર પૂરતા સાબિત થઈ રહ્યા નથી. લોકોનું કહેવું છે કે અધિકારીઓને સમસ્યાની સંપૂર્ણ જાણ હોવા છતાં જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળી નથી રહી. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે સરકાર નળ સે જળ યોજનાના મોટા પ્રચાર કરે છે, પરંતુ હકીકતમાં ગામડાઓમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે કાગળ પર યોજનાઓ છે, પરંતુ જમીન પર પાણી નથી. સાંભળો ગ્રામજનો પોતાની વ્યથા કેવી રીતે વ્યક્ત કરી રહ્યા છે. પાણી નથી જ મળતું અને જે પાણીના પ્રશ્નને હલ થાય એવી અમારી મોગ છે, જે આ ગામના ગ્રામજનો પણ સાંભળતા હશે. અમે અહીંના દરબારો છીએ. પાણી વેચાતો રોજનો અમે 200 રૂપિયાનું પાણી વેચાતું રિક્ષામાં નખાવાના. આખા ગામને બધાને ખબર છે. તો પાણીનો પ્રશ્ન અમારે હલ થાય એ મારી નમ્ર વિનંતી. મારું નામ બાદરસિંહ મદારસિંહ ચૌહાણ, રડોસણ. કેટલા ટેન્કર આવે છે? ટેન્કર હવે એમને જે આવતો હોય એ હું તો જોતો જ નથી કેટલા આવે. જ્યાં આવતો હોય જો ભરાવતા હોય એમના મેળમાં ગમે ત્યાં ભરતા છે. અમને પાણી મળ્યું નથી. મારું અત્યારે લગભગ 60 જણાનું કુટુંબ છે. 60 જણામાંથી ગમે તેને પૂછી જુઓ કે તમે એક ટેપો પાણી ભર્યું હોય તો. પશુઓ માટે તમે પાણી કઈ રીતે? પશુઓ માટે મેં વેચાતું પાણી ભરાવીને પહોંચું. પશુને કારણ કે જીવાતની બીજી પડી છે, ત્યાં ભેંસો પવરાય એમ નથી. એના હિસાબે ભેંસોને બીમારી થાય તો બચ્ચો કાઢી નાખે. તમારે તો લાખ રૂપિયાનું નુકસાન એ પણ પડે છે. અત્યારે વસ્તી બાપડી કામ કરતી હોય, પાણીનું કેમ કરવું, શું કરવું, શું ન કરવું. બાકી તો બધી સરકારને 2 હાથ જોડીને અમારી નમ્ર વિનંતી કે પાણીનો પ્રશ્ન હલ કરે. અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ભારે તંગી છે. 2 મહિનાથી ગામના પાણીના સંપમાં પાઇપલાઇન દ્વારા પાણી આવતું નથી. સંપ ઉપર ચડતું નથી, એટલે પાઇપલાઇન દ્વારા ઘરોઘર પાણી મળતું નથી. અત્યારે સરકારની નળ સે જળ યોજના બિલકુલ ફેલ થઈ છે. હવે અત્યારે સરકાર દ્વારા ટેન્કર દ્વારા પાણીની પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલાં શિયાળુ સિઝનમાં ગામની 50% વસ્તી ખેતરોમાં રહેતી હતી. પશુઓ પણ ખેતરોમાં કેનાલનું પાણી પીતા હતા. હવે સિઝન પૂરી થઈ એટલે તમામ ખેતરમાં રહેતા લોકો અત્યારે ગામમાં વસવાટ કરવા આવી ગયા છે. જે પાણી કાયમી જોઈતું હતું એનાથી 4 ગણું પાણી ઉનાળામાં જોઈએ છે. પહેલાં પ્રથમ 4 ટેન્કર આવતા હતા, પછી 10 ટેન્કર ત્યાં આમ ઘરમાં શેરીએ ટેન્કર આવે છે, પણ ટેન્કરથી પૂરું પાણી પડતું નથી. ક્યારેક એકબીજાને પાણી ભરવાના મુદ્દે વાદ વિવાદ પણ ઊભો થાય છે. જેથી સમગ્ર ગ્રામજનો વતી માગણી છે કે સરકાર પાઇપલાઇન દ્વારા સંપ દ્વારા પાણી પૂરું પાડે અને ઘરોઘર નળ સે જળ મળે એવી અમારી માગણી છે. તાજેતરમાં જ રાજ્યના મંત્રી અને વાવથરાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ પાસે મીટિંગ કરી છે અને આ મામલે રજૂઆત કરી છે, પરંતુ જમીન પર તેની કોઈ સરખી હાલત દેખાઈ આવી નથી. ગ્રામજનોનું કહેવું છે કે નળ સે જલ યોજના ખાલી કાગળો પર જ છે, અંતે ગ્રામજનો માટે કશું જ નથી. સાંભળો અન્ય ગ્રામજન આ મામલે શું કહી રહ્યા છે. આમ તો ઉનાળાની આ ધૂમધકતા તડકાની અંદર અમારા છેલ્લું પાકિસ્તાની બોર્ડર ઉપર આવેલું મેઘપુરા ગામ છે. એની અંદર અત્યારે આમ પાણીની તકલીફમાં એવું છે
કે ઉનાળાની અંદર ઢોર ઢાંખરને પીવા માટે પાણી જોઈએ અને વધતા લોકોને પીવા માટે પણ પાણી જોઈએ. તો જે નિગમ છે એ પાણી તો આપે છે પણ અમે ટંકર દ્વારા પાણી આપે છે, એટલે ટંકરથી અમને પૂરો પાણીનો પુરવઠો મળી રહેતો નથી. એટલે અમારી સરકારશ્રીને અને મીડિયાના માધ્યમથી એમને રજૂઆત કરીએ છીએ કે અમને પાણીની પાઇપલાઇન અંદર પાણી મળી રહે. અને વધતા સરકારશ્રીને એવી એક બીજી વિનંતી છે કે મીપુરા ગામની અંદર બહુ જૂની અમારી જે લાઈન થયેલી છે, તો એક મને અમારા મંત્રીશ્રી સ્વરૂપથી અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ હું વિનંતી કરું છું કે મને બેણપથી મોટા સંપની ડાયરેક્ટ મેઘપુરા એક નવી લાઈન આપે અને તો અમારા ગામ મેઘપુરાની અંદર પૂરેપૂરો પાણીનો પુરવઠો મળી રહે એવી મારી વિનંતી છે. અત્યારે મને પાણી આપે છે સરકાર, પણ મને અત્યારે ટંકર દ્વારા પાણી આપવામાં આવે છે. એ પાણી ધમમાં નાખે છે, ધમનું પાણી પછી ઉપર ચડાવી અને આપવામાં આવે છે, એટલે ક્યારેક વસ્તીને તકલીફ પણ રહે. તો મીડિયમના માધ્યમથી હું સરકારને અને મારા વતી ગામ વતી પણ હું કહેવા માગું છું કે મને પાણીની એક લાઈન આપી દે તો ગામની અંદર સુવિધા પણ રહે અને આ તકલીફ જે માણસોને થોડીક પડે છે એ ના પડે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરહદી વિસ્તારના લોકો સરકાર માટે પ્રાથમિકતા નથી? શું વિકાસના દાવાઓ ફક્ત શહેર સુધી જ સીમિત છે? અને જો ઉનાળાની શરૂઆતમાં જ આવી હાલત છે તો આગામી મહિનાઓમાં પરિસ્થિતિ કેટલી ભયાનક હશે? ગ્રામજનો હવે માંગ કરી રહ્યા છે કે વાયદાઓ નહીં પરંતુ અમને કામ કરીને આપો. પાઇપલાઇન તો નાખી દીધી, પરંતુ હવે પાઇપલાઇનની અંદર પાણી પણ પૂરતું આપો. આ છે આપણા ગુજરાતના છેવાડાના ગામોની વરવી વાસ્તવિકતા. તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.